આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાતનો કાવતરા અંગેનો ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ફરિયાદી દેવાનંદભાઈ સવદાસભાઈ પીઠિયા કે જેઓ અખોદોડ ગામના સરપંચ છે, તેઓની સરકારી ગ્રાન્ટમાંથી મળેલી બોટ છે કે જે તેઓની માલિકીની હોય, એના હસ્તકની હોય છે અને તેઓની સાચવવાની અને સાર સંભાળની જવાબદારી તેઓની પાસે હોય છે. જે આ કામના આરોપી બાલુભાઈ પ્રભાતભાઈ પરમાર કે જેઓ તેઓને ફોન કરીને પોતાને સેવાના કામમાં એક બોટની જરૂર છે, એટલે દેવાનંદભાઈએ વિચાર્યું કે ભાઈ એમને કોઈ હાલમાં વરસાદ પડે છે તો બચાવની કામગીરી માટે જરૂર હશે, જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ 4 ચોક ખાતે હાલમાં જ અંડર બ્રિજ શરૂ થયેલો છે, જેમાં પાણી ભરાયેલું હોય, જેમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલની નુકસાની ન થાય, અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં. પરંતુ આમ આદમીના કાર્યકરો, જેમાં મુખ્ય પ્રવીણભાઈ પુંજાભાઈ રામ, પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા, બાલાભાઈ રામભાઈ કાનગડ, પિયુષભાઈ લખુભાઈ સિંધવ, કિશોર શામજીભાઈ કોટેચા, જયસુખભાઈ પ્રેમભાઈ ફળદુ, રાકેશભાઈ જમનાભાઈ વણપરિયા, દીપકભાઈ કવરલાલ જાતુલિયા વગેરે નાઓએ કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળામાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને હોડીનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલું હોય, જે અંગેની ફરિયાદ દેવાનંદભાઈએ કેશોદ પોલીસ સ્ટેશન રૂબરૂ આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.